વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, તો દ્રાવણોના ભાગ 3ની અંદર આપણે આગળ વધીશું. લાસ્ટ ટાઈમ આપણે 28% H2SO4ના દ્રાવણની 3 ગણતરીઓ કરેલી હતી. એક મોલાલિટી અને ત્રીજું મોલ અંશ. એ ચેક કર્યા પછી એક આવું આવે છે કે 1 મોલર અને 1 મોલર જલીય દ્રાવણ. રાઈટ, ઓકે. 1 મોલર અને 1 મોલીય જલીય દ્રાવણ પૈકી કયું દ્રાવણ વધારે સાંદ્ર હશે? કયું દ્રાવણ વધારે સાંદ્ર હશે? સામાન્ય રીતે પ્રબળતા તો બંનેની સરખી છે, 1 મોલર અને 1 મોલર. ઓકે, હવે સવાલ શું આવે છે? રાઈટ, ઓકે. તો કે 1 મોલર એટલે શું? તો કે 1 મોલ દ્રાવ્યને 1 લીટર દ્રાવણની અંદર ઓગાળેલો છે. જો તમે આને આવી રીતે સ્પષ્ટ રીતે સમજશો, ધારો કે આ જે છે એ રાઈટ દ્રાવણનું કુલ કદ છે એ 1 લીટર લીધેલું છે. ઓકે, અચ્છા. હવે એમાં જ્યારે બરાબર ગ્લુકોઝના કે કોઈ દ્રાવ્યના અણુ ઉમેરવામાં આવે તો દ્રાવ્યના અણુએ રોકેલું કદ, રાઈટ સર્કલથી બતાવું છું આ રીતે, રાઈટ કેટલાક અણુઓ જે છે રાઈટ એને આ રીતે રાઈટ કદ રોકેલું છે. તો હવે તમે જોશો તો દ્રાવણનું પ્રાપ્ય કદ, અવેલેબલ કદ, રાઈટ, ઓકે, ઇઝ નોટ ઇક્વલ ટુ 1 લીટર. કારણ કે એમાંનો કેટલો ભાગ છે રાઈટ એ દ્રાવ્યના કણોએ રોકી લીધેલું છે. ધેરફોર ખરેખર અથવા તો એકચ્યુઅલ અથવા સાચું કદ છે રાઈટ ઇટ ઇઝ લેસ ધેન 1 લીટર. એટલે કે જ્યારે રાઈટ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેમાં દ્રાવકના અણુઓ થોડું કદ રોકી લે છે. કદ રોકવાને કારણે એનું જે એક્યુરેટ વોલ્યુમ છે અથવા તો અવેલેબલ વોલ્યુમ છે લેસ ધેન 1 છે. ઓકે, હવે મોલારિટી બરાબર શું છે? તો કે આપણી પાસે મોલારિટી M ઇઝ ઇક્વલ ટુ વી હેવ N/V. ઓકે, અને કદ ઘટે છે તો મોલારિટીની અંદર વધારો થશે. હવે એ જ વસ્તુ દાખલા તરીકે ધારો કે તમે રાઈટ, ઓકે, 1 કિલોગ્રામ આ રીતે પાણી લીધેલું છે અથવા દ્રાવક લીધેલું છે 1 kg, અને એમાં જ્યારે તમે આવી રીતે દ્રાવ્યના અણુઓ નાખો છો ત્યારે રાઈટ દ્રાવ્યના અણુઓને કદ અહીંયા લક્ષમાં લેવાનું જ નથી, માત્ર ને માત્ર જે છે અહીંયા દળ ઉપર જ આધારિત છે. એટલે કે જ્યારે દ્રાવ્યના અણુ નાખો ત્યારે રાઈટ, ઓકે, દ્રાવકના કદ ઉપર અથવા તો દ્રાવકના દળ ઉપર નો ડાઉટ દ્રાવણનું કુલ દળ વધે છે, પણ દ્રાવકના દળ ઉપર કોઈ અસર થતી નથી. મતલબ રાઈટ દ્રાવકનું દળ યથાવત રહેતું હોવાથી હકીકતમાં 1 કિલોગ્રામમાં જ તેની મોલ સંખ્યા દર્શાવે છે. અહીંયા 1 કરતાં ઓછા લીટરની અંદર તેની દ્રાવ્યતા દર્શાવે છે. તો આમ કહી શકાય કે એક જ દ્રાવ્ય જ્યારે એક જ દ્રાવક અથવા પાણીની અંદર રાઈટ ઓગાળેલો હોય ત્યારે 1 મોલર દ્રાવણ એ 1 મોલર કરતાં વધારે સાંદ્ર છે. 1 molar solution is more concentrated than 1 molar solution. એટલે ક્યારેક આવો પ્રશ્ન પૂછશે કે પૈકી કયું દ્રાવણ વધારે સાંદ્ર છે? રાઈટ, ઓકે. એટલે એક આવું ધ્યાનમાં રાખી લેજો. દ્રાવ્યનું અહીંયા કદ ગણતરીમાં લેવામાં આવે છે, આથી રાઈટ તેનું કદ ઓછું થઈ જાય છે. ઓકે, હવે આ લીધા પછી આપણી પાસે ઝડપથી બીજી 1-2 ગણતરીઓ જોઈ લઈએ, અને એ ગણતરીઓ છે એ રાઈટ મંદન સાથે સંકળાયેલી. ઓકે, હવે મંદન સાથે સંકળાયેલી દ્રાવણની ગણતરીઓ કઈ કઈ આવે છે? તો એમાં પહેલો મુદ્દો આવે છે, દાખલા તરીકે ધારો કે તમને આપેલું છે 10 મિલીલીટર યુરિયાનું જલીય દ્રાવણ અને તેની મોલારિટી છે રાઈટ, ઓકે, 0.5 મોલરનું પાણીમાં ઉમેરીને અથવા મંદ કરીને દ્રાવણ 100 મિલીલીટર કરવામાં આવે છે. રાઈટ, તો પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે? તો અહીંયા બહુ સિમ્પલેસ્ટ ક્વેશ્ચન પૂછેલો છે. સીધું તમારા રીતે લેવાનું છે. M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2. M1 આપેલું છે 0.5 છે, V1 છે એ 10 છે, રાઈટ. M2 તમારે શોધવાનું છે અને V2 ઇઝ ઇક્વલ ટુ 100 છે. ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ આ કેન્સલ થઈ જશે, અહીંયા છેદમાં જશે, એટલે ધીસ વિલ બીકમ 0.05 મોલર યુરિયા. આવી રીતે એક ખૂબ સાદી ગણતરી મેં તમને બતાવેલી છે.
ओके हवे आ लीधा पछी बीजी गणतरी एवी तमने पूछशे राइट खास करीने बे द्रावणों मिश्रणमां आवे त्यारे बीजो एक एमसीक्यू आवो पण पूछे दाखला तरीके 2 लीटर 2 मोलर HCl राइट प्लस 3 लीटर 5 मोलर HNO3 मिश्र करेल छे तो परिणामी द्रावणनी सांद्रता केटली हशे। विद्यार्थी मित्रों अहींया ध्यान राखी लो कि जे मैं बे पदार्थों मिश्र करेला छे ए बंनेनो स्वभाव सरखो छे, बंने एसिडिक ज छे। जो एसिड ने बेज मिश्र करवामां आवे तो बादबाकी करवी पड़े। ओके तो हवे बे द्रावणोने मिश्र करवामां आवे त्यारे आपणी पासे एक सूत्र छे M1V1 प्लस M2V2 इज इक्वल टू MX VX આવી રીતે લીધેલું છે। ઓકે હવે M1 એટલે આ લીધેલું છે એની મોલારિટી 2 છે એનું કદ છે 2 છે રાઈટ પ્લસ અહીંયા તમે જોશો તો આની મોલારિટી 5 છે રાઈટ એનું જે કદ છે એ 3 લિટર છે ધીસ ઇઝ ઇક્વલ ટુ MX આપણે ફાઇન્ડ કરવાનું છે ઇનટુ આપણી પાસે VX ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। ध्यान रखी लो तमारे कयो शब्द लेवानो Vx इज इक्वल टू V1 प्लस V2 राइट ओके अच्छा प्लस तमारे आ सूत्र पण याद राखवानुं छे के वधारानुं पाणी उमेरेलुं छे तो के वधारानुं पाणी उमेरेलुं नथी। ओके तो कुल कद केटलुं थशे वेरी सिम्पली आ 2 लीटर छे अने आ 3 लीटर छे तो अहींया आवशे 5 लीटर धीस इज इक्वल टू MX इंटू 5 एटले आ थशे 4 आ थशे 15 राइट ओके तो आ 19 थशे MX इंटू 5 therefore MX is equal to 19 by 5 right ओके तो ए थशे सॉरी 19 by 5 राइट 3.89 समथिंग जेवुं राइट आवुं आवशे मतलब एनी मोलारिटी तमारे आवी रीते शोधवानी। हवे सवाल ए आवे छे के आ सूत्र जो तमने आवी रीते ज पूछे तो कोई सवाल नहीं। ओके अच्छा हवे एने बदले घणी वखते एवुं पूछशे राइट के ज्यारे तमने कठिन सवाल पूछवानो हशे त्यारे एने सब्स्टिट्यूशनल मेथड कहेवाय। ओके दाखला तरीके धारो के एवुं कीधेलुं छे के 2 मोलर ग्लूकोज राइट 8 मोलर ग्लूकोज राइट GLC मतलब ग्लूकोज ना केटला कद मिश्र करवा जोईए के जेथी राइट ओके आपने 10 लीटर 4 मोलर ग्लूकोजનું દ્રાવણ મળે। मतलब देखी लो अहींया सवाल जे पूछेलो छे ए इंस्टेड ऑफ आस्किंग द मोलारिटी राइट एने बदले तमने बनेना कद पूछेला छे तो तमारी मेथड जे ए तो एनी एज रहेशे एमां कोई फरक नहीं पड़े। दाखला तरीके धारो के आपणे लीधुं M1V1 प्लस M2V2 इज इक्वल टू अहींया लखीशुं MX VX सवाल ए आवे छे के अहींया MX इज इक्वल टू 4 मोलर छे राइट अने VX इज इक्वल टू कई दीधेलुं छे 10 लीटर छे। M1 पण आपी दीधेलुं छे ओके M1 નું મૂલ્ય છે 2 મોલર પ્લસ V1 આપણે શોધવાનું છે M2 પણ આપી દીધું છે 8 મોલર છે અને V2 શોધવાનું છે ઇઝ ઇક્વલ ટુ આ 10 અને 40 એટલે અહીંયા થશે 40। હવે સવાલ એ આવે છે ध्यान રાખી લો राइट के V1 અને V2 જેને આપણે સબસ્ટિટ્યુશનલ મેથડ કહીશું તો અહીંયા તમે જોશો तो Vx इज इक्वल टू इट इज V1 प्लस V2 थशे राइट ओके एंड देयरफॉर धारो कि V1 ने सब्जेक्ट बनावीए तो V1 इज इक्वल टू Vx माइनस V2 थशे अने Vx तमने ऑलरेडी आपी दीधेलुं छे इट इज 10 माइनस V2 दैट इज V1 इन शॉर्ट this value of V1 you have to substitute અહીંયા નાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે V1 નું મૂલ્ય આપણે રાઈટ સબસ્ટિટ્યુટ કરશું તો આ જે આવશે 2 V1 ની જગ્યાએ આપણે ઓલરેડી લખેલું છે રાઈટ 10 માઇનસ V2 પ્લસ અહીંયા થશે 8 V2
ઇઝ ઇક્વલ ટુ રાઈટ ધીસ વિલ બીકમ 40. એટલે આ જે બનશે એ 20 બનશે રાઈટ, માઇનસ આ જે બનશે એ 2v2 બનશે પ્લસ 8v2 ઇઝ ઇક્વલ ટુ 40. અચ્છા, 8માંથી 2 જશે 6 બનશે એટલે અહીંયા બનશે 20 પ્લસ 6v2 is equal to અહીંયા બનશે 40. Now the calculation has become very okay. Therefore 6v2 is equal to આ સામેની બાજુ જશે મતલબ 40 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ એ બચશે 20. તો જો આપણે v1 પ્લસ v2 મળી ગયું. v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ ઓલરેડી આપણે કહી દીધેલું છે કે 10 લીટર છે. ઓકે, ધેરફોર v1 ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 3.33 રાઈટ. ઓકે, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ઇટ વુડ બી 6.73 રાઈટ v1. એટલે v1 અને v2નો સરવાળો કરશો તો 10 આવશે. સૂત્રો ઝડપથી બતાવી દઉં તો કે એક આવે છે દ્રાવણની મોલારિટી. MCQ સોલ્વ કરવાની રીત જુદી જુદી હોય. m ઇઝ ઇક્વલ ટુ ટકા w/w ઇન્ટુ ડી મતલબ દ્રાવણની ડેન્સિટી અપોન 10 ઇન્ટુ મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ કોનો આવશે? ઓલમોસ્ટ દ્રાવ્યનો. તો સીધું અહીંથી તમને આ રીતે રાઈટ. તો કોઈ પણ ગણતરી હોય ધ્યાનમાં રાખી લો તો એ ગણતરીનો એક પાયો આવશે કે જેટલા ચલિત પદ હોય એ બધા જ પદ, એવું જરૂર નથી કે દરેક વખતે તમને મોલારિટી પૂછે. ઓકે, દ્રાવણનું દરથી ટકાવારી પણ પૂછે. આ બંને આપી દીધી હોય તો દ્રાવણની ઘનતા પણ પૂછે. અને કેટલીક વખતે અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ પણ પૂછે છે. નો ડાઉટ આપેલા પદાર્થ માટે આણ્વીય દળ નિશ્ચિત હોય પણ ઘણી વખતે આવી રીતે આપી દઈએ રાઈટ. તો અહીંથી 4 ગણતરીઓ પૂછશે. ઓકે, હવે તમને એમ કહી દેલું છે કે 28% w/w HuSO4 છે રાઈટ. ઓકે, અને તેની ઘનતા છે D ઇઝ ઇક્વલ ટુ 1.202 ગ્રામ પર રાઈટ ml છે. તો તેની મોલારિટી કેટલી? તો સીધું એક જ સ્ટેપની અંદર. તો આવું જે છે એ તમારે MCQ સોલ્વ કરવાની રીત છે. કારણ કે આપણી પરીક્ષા પદ્ધતિ છે એમાં રાઈટ MCQનો પણ સમાવેશ થયેલો છે, ટૂંકા પ્રશ્નોનો પણ સમાવેશ થયેલો છે. એટલે અહીંયા જે છે તમે ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ 28 લખી નાખો. ઘનતા 1.202 છે ઇન્ટુ 10 છે અને H2SO4નું આણ્વીય 98 છે. આ જે ગણતરી કરશો તો નિયરલી ઇટ વિલ કમ ટુ રાઈટ 4.43 મોલારિટી. તો આ થયું એ તમારી MCQની રીત. ઓકે, મતલબ આવી રીતે પણ તમે MCQની રીતે પણ રાઈટ. ઓકે, એનો એ જ દાખલો અથવા જે એ તમે ગણી શકશો. ઓકે, પછી બીજો એક સંબંધ આવે છે રાઈટ, રિલેશન બિટવીન મોલારિટી અને મોલારિટી. ઓકે રાઈટ. તો એની અંદર એવી રીતનું આવે છે કે દ્રાવણની મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 into molarity upon 1000 into density minus molarity of the solution into molecular mass of the solution. આ સૂત્રની મદદથી પણ દ્રાવણની ઘનતા તમને આપી દીધેલી હશે રાઈટ. ઓકે, હવે સમજો કે મોલારિટી પણ આપી દીધેલી હોય અને એમ કહી દીધેલું હોય કે 4 મોલર H2SO4 છે રાઈટ. અને એની ઘનતા જે છે એ 1.3 છે ગ્રામ પર લીટર રાઈટ. તો તેની મોલારિટી કેટલી? એટલે આ પણ છે એ તમે રાઈટ એક જ સૂત્રની અંદર એક જ સ્ટેપની અંદર ગણી શકશો. અથવા તો એની મોલારિટી આપી દીધેલી હોય તો મોલારિટી શોધાય અને આ બંને લીટીઓ આપી દીધેલી હોય તો દ્રાવણની ઘનતા પણ શોધી શકાય. ઓકે, એ લીધા પછી ત્રીજો MCQ છે રાઈટ. એ જે છે એ મોલ અંશ. મોલ અંશની ગણતરી પણ MCQની રીતે કેવી રીતે સોલ્વ કરવાની? તો અહીંયા એક સૂત્ર આપું છું x1 રાઈટ. ઓકે, x1 એટલે તમને આપું છું દાખલા તરીકે દ્રાવ્ય રાઈટ. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. ઓકે, મોલારિટી ઓફ ધ સોલ્યુશન અપોન મોલારિટી પ્લસ 55.55. કારણ કે આ મોલારિટી કોની છે? દ્રાવકની છે અને આ મોલારિટી છે એ દ્રાવણની છે. ઓકે, ઘણી વખતે એવું પણ બનશે રાઈટ. ઓકે, જલીય દ્રાવણની મોલારિટી 55.55 હોય તો એને બદલે બિનજલીય આપે તો m મોલારિટી પ્લસ રાઈટ 1000 upon m0. m0 મતલબ કોનું? તો કે દ્રાવકનું. મતલબ એવું ના માની લેતા કે દર વખતે તમને જલીય દ્રાવણ જ પૂછે, બિનજલીય દ્રાવણ પૂછ્યું. દાખલા તરીકે ધારો કે એવું કહી દીધું હતું કે આયોડિન ઇન બેન્ઝીન. આયોડિન ઇન બેન્ઝીનની અંદર રાઈટ. ઓકે રાઈટ, એની મોલારિટી છે એ 0.2 છે
તો તેનો મોલ અંશ કેટલો, તો તમારે આ સૂત્ર વાપરવું પડશે, રાઈટ. ઓકે, મતલબ અહીંયા જે સૂત્ર આવશે ધીસ ઇઝ ઇક્વલ ટુ તમે લખશો 0.2 અપોન 0.2 પ્લસ 1000 અને બેન્ઝીનનો આણ્વિક દર 78 આવશે. એ હિસાબથી તમે આવી રીતે ગણતરી. હવે અહીંયા ગણતરી કેવી રીતે તમને પૂછે, દાખલા તરીકે ધારો કે આમ પૂછેલું છે કે 0.1 મોલર ગ્લુકોઝ છે, એનું જલી દ્રાવણ આપેલું છે, રાઈટ. ઓકે, તો એમાં 100 ગ્લુકોઝ કેટલું છે, તો સીધું તમારા એક સ્ટેપની અંદર આવી જાય. અહીંયા 0.1 મૂકો, 0.1 મૂકો, રાઈટ. ઓકે, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આમ આવશે 0.1 અપોન આ 0.1 છે એટલે અહીંયા આવી જશે, તો ઇટ વિલ બીકમ 55.65. તો આ જે આવશે એ મોલ અંશ એક્સનો આવશે. એવી રીતે તમે એક્સનો શોધ્યા પછી x2નો પણ આવી રીતે શોધી શકશો. મતલબ મોલ અંશ પણ MCQની રીતે આવી રીતે ઝડપથી આમાં દાખલા ગણવા બેસશો નહીં, રાઈટ. ઓકે, આવી રીતે સિંગલ સ્ટેપની અંદર, રાઈટ, આ રીતે સામાન્ય રીતે મોલ અંશની ગણતરી થઈ શકતી હોય. પછી પાર્ટ્સ પર મિલિયન છે, એમાં એક જ સ્ટેપવાળું છે સીધું, એટલે એવો કોઈ સવાલ આવતો નથી. ઓકે, મતલબ આ જે રીત થઈ એ દ્રાવણોની સાંદ્રતા દર્શાવવાની. ઓકે, હવે એના પછીનો આપણે રાઈટ દ્રાવણોની અંદર જે છે એ બીજા ભાગ ઉપર જઈએ છીએ, રાઈટ. તો એ જે છે એ ખાસ કરીને ઘન પદાર્થો અને વાયુ પદાર્થોની દ્રાવ્યતા, ઘન પદાર્થો અને વાયુ પદાર્થોની દ્રાવ્યતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક થોડુંક જે છે ઓફ ધ ટ્રેક આ ઝડપથી જોઈ લઈએ, રાઈટ. ઓકે, તો કે ઘન પદાર્થો હોય, દાખલા તરીકે ધારો કે તમે લીધેલું છે NaCl કે Cl, રાઈટ, કે NO3, પોટેશિયમ નાઇટ્રેટ, રાઈટ. ઓકે, આવા જુદા જુદા ક્ષારો લીધેલા છે. આ ક્ષારોને જ્યારે પાણીમાં ઓગાળશો ત્યારે, રાઈટ. ઓકે, રાઈટ, ઉષ્મા જે છે એ ખાસ કરીને ઉષ્માનું શોષણ થાય છે, એટલે કે ઉષ્મા શોષક ઘટના બને છે અને પરિણામે એનો એન્થાલ્પી જે દ્રાવણ બનાવટ છે એ ધન આવે છે. તો આવી પરિસ્થિતિની અંદર શું થશે, તો કેવું પૂછે કે તાપમાન વધારતાની દ્રાવ્યતા. ઓકે, તો આવા એની ઘન પદાર્થ છે, દાખલા તરીકે KNO3, રાઈટ. ઓકે, એને તમે પાણીની અંદર ઉમેરેલું છે, રાઈટ, અને એનું દ્રાવણ બને છે, રાઈટ. ઓકે, અને ખાસ કરીને દેખી લો ઉષ્માનું શોષણ થાય છે, ઉષ્માનું શોષણ થશે એટલે અહીંયા આવશે માઇનસ ઉષ્મા. તો લસ એટલેના સિદ્ધાંત પ્રમાણે જો આનું તમે તાપમાન વધારશો તો આ જે ઘન પદાર્થ છે એ પુરોગામી દિશામાં જશે. મતલબ એમ કહી શકાય કે જો દ્રાવણનું તાપમાન વધારવામાં આવે, ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, દેખી લો ઇન્ક્રીઝીસ, રાઈટ. ઓકે, એસ મતલબ સોલ્યુબિલિટી ઓફ NaCl કે Cl, રાઈટ, આવા પદાર્થોની દ્રાવ્યતા વધે છે. મતલબ એવું કહે છે કે દ્રાવ્યતા ઉપર તાપમાનની અસર કઈ થાય છે. ઓકે, એ સિવાયના બીજા કેટલાક પદાર્થો છે, જેમ કે દાખલા તરીકે ધારો કે તમે લીધેલું છે લિથિયમ કાર્બોનેટ Li2CO3. તો લિથિયમ કાર્બોનેટ છે એનું જલી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે, રાઈટ, એ જે છે એ ઉષ્માક્ષેપક છે. ઓકે, મતલબ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો એના માટે ડેલ્ટા H ઋણ આવે છે. ઓકે, રાઈટ. તો આવા પ્રકારનું જો દાખલા તરીકે જ્યારે તમે તાપમાન વધારો તો કહી શકાય કે એની દ્રાવ્યતા મતલબ એસ જે છે એ ઘટે છે. પરંતુ જ્યારે તાપમાન દબાણની આવી બધી અસરો આવે ત્યારે દરેક વખતે એક વસ્તુ નિશ્ચિત કરી લો, તાપમાન અને દબાણની અમુક મર્યાદાની અંદર જ આ ફેરફાર બરાબર છે વેલિડ ગણાશે. અતિ નીચા તાપમાને દબાણે અને અતિ ઊંચા તાપમાને દબાણે ધીસ ફેરફાર ઇઝ નોટ વેલિડ, રાઈટ. ઓકે, સામાન્ય તાપમાને ઓરડાના તાપમાને આવા ફેરફાર થતા હોય છે. ઓકે, હવે એ લીધા પછી, રાઈટ, આપણી પાસે બીજો એક આવે છે સવાલ, રાઈટ, અને એ આવે છે વાયુમય પદાર્થની દ્રાવ્યતા. ઓકે, તો વાયુમય પદાર્થની દ્રાવ્યતા છે એક તો એ કોના ઉપર આધાર રાખે છે, તો કે તેના તાપમાન ઉપર. ક્યારેક આવો MCQ પૂછે છે, રાઈટ, ધ સોલ્યુબિલિટી ઓફ એ ગેસ ડિપેન્ડ્સ ઓન ફોલોવિંગ ફેક્ટર, તો કે ઇટ ડિપેન્ડ્સ અપોન ટેમ્પરેચર. ઓકે, પછી વાયુમય પદાર્થ હોવાથી દેખી લો, રાઈટ, ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન ધ પ્રેશર, મતલબ દબાણ. ઓકે, અને દ્રાવ્યતા છે એ ભૌતિક રાશિ, ફિઝિકલ ક્વોન્ટિટી છે, એટલે તમારે બે વસ્તુ ફિક્સ કરી દેવાની, ચર એન્ડ ચર. બે ચર, કયા ચર?
ટેમ્પરેચર અને નેચર. ઓકે, તો એક ટેમ્પરેચર તો આવી ગયું. ઓકે, બીજું જે આવે છે એ રાઈટ ઓકે આવે છે તેનો સ્વભાવ, નેચર ઓફ ધી ગેસ. ઓકે, એ સાથે સાથે દ્રાવક જે છે એ દ્રાવકના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. ઓકે, દ્રાવક જે છે એના સ્વભાવ ઉપર પણ, મતલબ નેચર ઓફ ગેસ એઝ વેલ એઝ નેચર ઓફ સોલ્યુટ. હવે સવાલ એ આવશે કે સ્વભાવ આવે છે તાપમાન દબાણ તો બરાબર છે રાઈટ, તો અહીંયા તમારે કયો સ્વભાવ તમારે યાદ રાખવાનો છે રાઈટ, તો પર્ટિક્યુલરલી ધ્યાનમાં રાખી લો. અહીંયા જે સ્વભાવ લેવાનો છે રાઈટ એ ખાસ કરીને ધ્રુવીય અને બરાબર છે અધ્રુવીય અથવા બિનધ્રુવીય રાઈટ, આવો એક સ્વભાવ રહેવાનો છે. તો ધ્રુવીય અને બિનધ્રુવીય વાયુમય દ્રાવ્યોની દ્રાવ્યતા જુદી જુદી હોય છે. ઓકે, તો હવે જો એને લસેટરના સિદ્ધાંત મુજબ ચર્ચા કરીએ તો પહેલું અહીંયા લખીશું વાયુમય પદાર્થ મતલબ ગેસ. ઓકે, પ્લસ અહીંયા લીધેલું છે પ્રવાહી, એટલે દાખલા તરીકે ધારો કે લઈએ પાણી, અને જો આ તેના સંતુલનમાં હોય સેચ્યુરેટેડ. ઓકે રાઈટ, તો અહીંયા જે છે એ વાયુનું જલીય દ્રાવણ બને છે પ્રવાહીની અંદર, અને પ્લસ અહીંયા જે છે એ ઉષ્મા મુક્ત થાય છે. ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ હીટ ઇઝ રિલીઝડ. ઓકે, મતલબ આ જે પ્રક્રિયા છે રાઈટ એ કહી શકશો કે તમે ઉષ્મા ક્ષેપક છે. તો હવે જો આવી પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે રાઈટ, તાપમાન વધારતા લસેટલરના સિદ્ધાંત મુજબ રાઈટ દેખી લો સંતુલન જે છે એ પ્રતિગામી દિશામાં સ્થપાશે. પ્રતિગામી દિશામાં સ્થપાશે તો વાયુની દ્રાવ્યતા રાઈટ એસ મતલબ સોલ્યુબિલિટી કહી શકશો કે ઘટે છે. મતલબ with increase in temperature the solubility of the gaseous solute in a liquid decreases. મતલબ this is the effect of the temperature on the solubility of the gaseous solute. ઓકે, હવે બીજો મુદ્દો રાઈટ, એને બદલે દાખલા તરીકે દબાણ વધારવામાં આવે રાઈટ, તો તેના ઉપર શું અસર થશે? તો દબાણ વધારવામાં આવે ત્યારે તમને ખબર છે કે વધુ મોલથી ઓછા મોલ તરફ અહીંયા વાયુ છે, આ પ્રવાહી છે, આ દ્રાવણ બની ગયું. સો ઇક્વિલિબ્રિયમ વિલ ગો ઇન ફોરવર્ડ ડાયરેક્શન, મતલબ આ જે છે એ પૂર્વગામી દિશામાં જશે. પૂર્વગામી દિશામાં જશે તો તમે કહી શકશો મોર ઓફ ધ ગેસ વિલ ડિઝોલ્વ, મતલબ અહીંયા કહી શકશું કે વાયુ જે છે એની દ્રાવ્યતા વધે છે. સોલ્યુબિલિટી ઓફ ધ ગેસ સોલ્યુટ in a liquid at a given temperature right, you can say increases. matlab these are the effect of the temperature and pressure. Okay, now the question left is right swabhav right. Okay, matlab prakriti matlab nature. Okay, હવે પ્રકૃતિ અને નેચરની અંદર કઈ રીતનો આધાર રાખશે તો પણ એકવાર ફરીવાર સમજી લઈએ. દાખલા તરીકે ધારો કે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ લીધો રાઈટ, ઓકે, એવી રીતે એમોનિયા વાયુ લીધો, એમોનિયા ગેસ લીધો, ઓકે, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ લીધેલો છે રાઈટ. ઓકે, પછી એવી રીતે દાખલા કે ધારો કે Cl2 વાયુ લીધેલો છે, તો આ વાયુઓ જોશો ક્યાંક ને ક્યાંક આ ધ્રુવીય છે, પોઝિટિવ પાર્શલ નેગેટિવ. આ બધા વાયુઓ છે એ વાયુઓ છે એ ખાસ કરીને કેવા છે? ધ્રુવીય. અને પાણીમાં ઓગાળવામાં આવે તો ધ્યાનમાં રાખી લો પાણી જે દ્રાવક છે એ પણ ખાસ કરીને કેવો છે? ધ્રુવીય. સો ધ નેચર ઓફ ધ સોલ્યુટ એન્ડ ધ સોલ્યુટ ઇઝ સિમિલર. સો strong intermolecular attraction between gas molecule and water increases and therefore more of the gas dissolves in a given quantity of the right. પાણીના આપેલા જથ્થાની અંદર આ રીતે મતલબ આવા વાયુઓની દ્રાવ્યતા વધારે હશે. હવે એની કમ્પેરની અંદર તમે જોશો તો દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ. ઓકે, સિમિલરલી અધર ગેસીસ O2, N2, હિલિયમ, નિયોન, આવા બધા વાયુઓ છે. તો આ બધા વાયુઓ છે બિનધ્રુવીય અથવા અધ્રુવીય છે. પરિણામે આવા વાયુઓની પાણીના અણુ સાથે આકર્ષક આંતરક્રિયા નહિવત થતી હોવાથી આવા વાયુઓ છે એની દ્રાવ્યતા પાણીની અંદર આપેલા જથ્થામાં ખૂબ જ ઓછી હોય છે. મતલબ once again one can set the MCQ which of the following gas will possess higher solubility in given quantity of water. તો આમાંથી કોઈ પણ આપી દે, NH3 આપી દે અને બાકીના આમાંથી આપે, અથવા which of the following has least solubility in water.
તો આમાંથી કોઈ પણ એક લેશે, આમાંથી 3 લેશે. મતલબ ધ્રુવીય વાયુઓની દ્રાવ્યતા બિન ધ્રુવીય વાયુઓની દ્રાવ્યતા કરતાં બરાબર છે વધારે હોય છે. હવે સવાલ એ આવે છે કે અહીંયા ક્લોરીન વાયુ લીધેલો છે, તો ક્લોરીન વાયુ તો અધ્રુવીય છે, છતાંય શા માટે એને રાઈટ ઓકે વધારાની અંદર દાખલ કરેલો છે? તો કે અહીંયા ઇમ્પોર્ટન્ટ રોલ એનો જે આવે છે એ છે રાઈટ ખાસ કરીને એનો અણુભાર. ઊંચા અણુભારને કારણે પણ એ રાઈટ પ્રવાહીની અંદર અથવા પાણીની અંદર થોડીક માત્રામાં દ્રાવ્ય હોય છે. ઓકે, હવે આ જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાનો રાઈટ ઓકે પ્રયોગ અથવા તો દ્રાવ્યતા છે રાઈટ એ ખાસ કરીને કયા વૈજ્ઞાનિકે, તો એમાંથી એક આવે છે રાઈટ હેનરી નામના વૈજ્ઞાનિકે. હેનરીનો વાયુ દ્રાવ્યતાનો નિયમ, હેનરીઝ લો ઓફ ગેસ સોલ્યુબિલિટી રાઈટ આવો આવે છે. રાઈટ બહુ ડિટેલની અંદર આને સ્ટડી નથી કરવાનો. તો હેનરી નામના વૈજ્ઞાનિકે દર્શાવેલું કે નિયત તાપમાને શરૂઆતની અંદર રાઈટ જો આપેલા જથ્થો વાયુનો જથ્થાને આપણે દળ એમ વડે દર્શાવીએ, એમ ઓફ ધ ગેસ, તો ઇટ ઇઝ ડાયરેક્ટલી proportional to the pressure of the gas on the surface of water right ઓકે. અને એ જે છે એ કહીશું નિયત તાપમાને. મતલબ નિયત તાપમાને રાઈટ ઓકે પ્રવાહી દ્રાવકની અંદર ઓગળતા વાયુનો જથ્થો એ તે વાયુના પાણીની સપાટી ઉપર રહેલા રાઈટ તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો હવે આમ લખશું કે એમ ગેસ અથવા એમ વાયુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોઈ એક અચળાંક છે દાખલ કરવો પડશે ઇન્ટુ વી કેન રાઇટ પી ઓફ ધ ગેસ. હવે આ જે અચળાંક છે એ અચળાંકને આફ્ટર ધ નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ કે એચ સ્ટેન્ડ્સ ફોર હેનરી રાઈટ ઓકે એટલે એને હેનરી અચળાંક કહેવામાં આવે છે રાઈટ ઓકે. તો અહીંયા એક સ્વરૂપ છે, આવી રીતે આપણે લખી શકશું ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય થયેલા વાયુનો દળ ઓકે ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ કે ઇન્ટુ એચ ઇન્ટુ પી ઓફ ધ ગેસ. આ એનું વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો બેઝિક સૂત્ર છે. હવે પ્રોબ્લેમ શું થયો તો કે ટેક્સ્ટબુકમાં તો એનું સૂત્ર જુદું આપેલું છે રાઈટ, તો આ સૂત્ર કેમ લેવું પડ્યું? તો સવાલ એ આવે છે કે જ્યારે દ્રાવણની અંદર એક કરતાં વધારે વાયુ ઓગળેલા હોય ત્યારે મેં કીધેલું છે કે આ સૂત્ર બરાબર છે યોગ્ય નથી. તો એને બદલે જે છે એ મોલ અંશમાં એટલે પોલીઘટકીય હોય તો હવે આપણે આમ લખી શકશું કે મોલ અંશ દ્રાવ્યતા મોલ અંશમાં ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એચ ઇન્ટુ રાઈટ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ગેસ અથવા તો ગેસ પ્રેશર ઓફ ધ ગેસ એક્ટિંગ ઓન ધ સરફેસ ઓફ લિક્વિડ. એટલે આ જે છે એ ટેક્સ્ટબુકનું સૂત્ર છે, બંને એક જ છે. આ દ્વિઘટકી એક જ વાયુ ઓગળેલો હોય તો દાખલા કે દરિયાના પાણીની અંદર તો કેટલા બધા વાયુ ઓગળેલા હોય છે, નદીના પાણીની અંદર પણ કેટલા બધા વાયુ ઓગળેલા હોય છે. તો આ સૂત્ર કામનું નથી. તો એ વખતે જે તે ઘટકો એનો મોલ અંશ ગણતરીમાં લઈને રાઈટ ઓકે. હવે સવાલ એ આવે છે રાઈટ ઓકે તો કે આ વચ્ચેનો સંબંધ કયો? તો અહીંયા પેલું એ ધ્યાનમાં રાખી લો કે એચ છે એ હેનરીના નિયમનો અચળાંક છે અને એ જે છે એ તાપમાન વધે તેમ કે એચનું મૂલ્ય દેખી લો ઘટે છે રાઈટ ઓકે. અચ્છા, તો હવે સવાલ એ આવશે કે આપણી પાસે દ્રાવ્યતા છે, દ્રાવ્યતા ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ પી ઓફ ધ ગેસ ઓકે. પી ઓફ ધ ગેસ અચળ રહેતું હોવાથી તાપમાન વધે તેમ રાઈટ કે એચનું મૂલ્ય ઘટે અને કે એચનું મૂલ્ય ઘટે તેમ તેની દ્રાવ્યતા ઘટે છે. એટલે કે તાપમાન જેમ વધે રાઈટ ઓકે તેમ વાયુની દ્રાવ્યતા, આ ધ્યાનમાં રાખી લો, એસ મતલબ હું લખું છું સોલ્યુબિલિટી રાઈટ અને ગેસ મતલબ વાયુની દ્રાવ્યતા ઘટે છે. વાયુની દ્રાવ્યતા ઘટવા માટેનું માત્ર અને માત્ર કારણ તમે જોશો રાઈટ તો કે એચના મૂલ્યનો ફેરફાર, મતલબ એક અહીંયા આવશે. પછી ત્રીજી વસ્તુ રાઈટ જ્યારે
ગ્રાફ દોરવામાં આવે, ખાસ કરીને બરાબર છે, ઓકે, મોલ અંશ અને વિરુદ્ધ પી ઓફ ધ ગેસનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એ આ રીતે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળે છે અને એનો જે ઢાળ આવે છે એ જે ઢાળનું મૂલ્ય છે એ કે એચ જેટલું હોય છે. એટલે કે હેનરીઝ લો છે એ મેથેમેટિકલ ફોર્મની અંદર, તદ ઉપરાંત જે છે એને ગ્રાફની અંદર. એટલે પહેલાં તમને તમારે વ્યાખ્યા આપવી પડશે. તો વ્યાખ્યા તમારે કયા સંદર્ભમાં? પાઠ્યપુસ્તકમાં આની આપેલી છે, ઓકે, રાઈટ. તમે આ પણ લખી શકશો, પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે નિયત તાપમાને. એટલે એમ લખાય કે નિયત તાપમાને પ્રવાહીના આપેલા જથ્થામાં જે તે વાયુ હોય એની મોલ અંશમાં દર્શાવેલી દ્રાવ્યતા તે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે અને સપ્રમાણતા અચળાંકનું મૂલ્ય હેનરીઝ લો કે એચ જેટલું હોય છે. આ તેનું નિવેદન. પછી લખો કે દાખલા કે ધારો કે વાયુની દ્રાવ્યતા મોલ અંશ એક્સ વડે દર્શાવવામાં આવે અને તે વાયુનું આંશિક દબાણ પી ઓફ ધ ગેસ વડે દર્શાવવામાં આવે તો હેનરીના નિયમનું ગાણિતિક સૂત્ર, ઓકે, આ રીતનું આવશે. પછી રાઈટ એનો ગ્રાફ દર્શાવો કે જો મોલ અંશ વિરુદ્ધ પીનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એ નીચે મુજબનો હોય છે અને આ સીધી રેખાના ઢાળનું મૂલ્ય છે એ હેનરી અચળાંક કે એચનું મૂલ્ય આપે છે. ઓકે, મતલબ અહીંયા શું થશે, રાઈટ? તો એક તો જે તમને પૂછશે એ કે એચની લાક્ષણિકતા પૂછશે. વાયુ અચળાંક, હેનરીનો અચળાંક કે એચ છે, રાઈટ, એની લાક્ષણિકતાઓ કઈ, ઓકે. પછી બીજો મુદ્દો જે આપણે લીધું કે તાપમાન વધે તેમ, અથવા તમે આમ પણ લઈ શકો, રાઈટ, પી ઓફ ધ ગેસ, રાઈટ, અપોન, રાઈટ, પી ઓફ ધ ગેસ અપોન, સામે લઈ જઈએ આપણે તો અહીંયા આવશે એક્સ ઓફ ધ ગેસ, રાઈટ, પી ઓફ ધ ગેસ, રાઈટ, આવી રીતનું આવશે. કે એચને સૂત્રનો કરતા બનાવીએ કે એચ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આવશે એક્સ ઓફ ધ ગેસ અપોન ઇટ વુડ બી પી ઓફ ધ ગેસ, રાઈટ, આવી રીતનું આવશે. મતલબ આ જે છે એ પણ 12 એકમની અંદર દર્શાવેલું મોલ અંશ છે એટલે આ એકમ નથી. આ જે છે એ 12ની અંદર દર્શાવેલું છે એટલે એનો એકમ આવશે, સોરી, કે એચ ઊંધું આવશે. પી ઓફ ધ ગેસ, બેઝિક ફોર્મ્યુલા આપણી પાસે આ છે, પી ઓફ ધ ગેસ ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ ઓફ ધ ગેસ એન્ડ ધેરફોર કે એચ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ધ ગેસ અપોન એક્સ ઓફ ધ ગેસ. આ મોલ અંશ છે એનો એકમ ના હોય, આનો એકમ વાતાવરણમાં હોય તો વાતાવરણ આવશે અથવા બહારની અંદર આવશે તો આ રીતનું આવશે, રાઈટ, ઓકે. એક એ ધ્યાનમાં રાખી લેવાનું, ઓકે. હવે હેનરીનો નિયમ છે એની કેટલીક મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ છે? તો કે પહેલું એક લખશું કે હેનરીનો નિયમ છે એ ખાસ કરીને ઊંચા દબાણે અને ખૂબ જ ઊંચા તાપમાને, રાઈટ, ખાસ કરીને સફળ રહેતો નથી. એટ વેરી હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, રાઈટ, ઓકે, હેનરીનો નિયમ છે એ લાગુ પડતો નથી, ઓકે. એ લીધા પછી બીજું એક પણ નાનું આવે છે કે જે વાયુ લીધેલું છે એ વાયુની અંદર દ્રાવણની અંદર સુયોજન કે વિયોજન ન થતું હોવું જોઈએ, વિયોજન થતું ન હોવું જોઈએ. મતલબ there should not be association or dissociation of the gas, right, okay, in a liquid, or it fails at very high temperature and very high pressure, okay. અચ્છા, હવે એ લીધા પછી બીજો આપણો અગત્યનો સૌથી વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, what is the usefulness of the Henry's law, right, okay. ઉપયોગિતા શું છે? તો there are certain fields, there are certain areas where Henry's law of gas solubility is applied or acting. હવે એમાંનું એક જે છે એ ખાસ કરીને આપણે એને કહીશું સોફ્ટ ડ્રિંક્સ અથવા તો ઠંડા પીણાની બનાવટમાં, રાઈટ, ઓકે. ઠંડા પીણાની બનાવટની અંદર કોલ્ડ્રિંક્સની અંદર આપણી પાસે સૌથી ઉત્તમ છે, રાઈટ, ઓકે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, રાઈટ, પર્ટિક્યુલરલી ઇન વોટર. પાણીની અંદર ઓગાળેલો કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે કહીએ છીએ સોડા વોટર,
તો અહીંયા કયો ઉપયોગ થયો તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ધ્યાનમાં રાખી લો એ ભારે દબાણે અંડર હેવી પ્રેશર રાઈટ ઓકે પાણીની અંદર પાણીમાં ઓગાળેલ છે અથવા દ્રાવ્ય કરેલ છે રાઈટ ઓકે તો આવું જ્યારે કાર્બન ડાયોક્સાઇડની બોટલ આપને ખબર છે રાઈટ જ્યારે ખોલીએ છીએ ત્યારે એકદમ CO2ના ઉભરા સાથે ફટાફટ બહાર આવી જાય છે ઓકે એનું કારણ શું તો કે અંદર ભારે દબાણે CO2 વાયુ ભરેલો છે એનું જ્યારે ઢાંકણ તમે ખુલો છો ત્યારે બહારનું એટમોસ્ફેરિક પ્રેશર એકદમ ઓછું છે અથવા 1 atm છે તો એક ગેસ સડનલી એસ્કેપ ફ્રોમ એ હાયર પ્રેશર ઇનસાઇડ ધ બોટલ to the right okay atmospheric pressure 1 and therefore the effervescence fast effervescence of the carbon dioxide ઓકે અને કેટલીક વખતે એવું પણ ક્વેશ્ચન પૂછાય છે કે એમોનિયા વાયુને પ્રવાહીમાં ભારે દબાણે ઓગાળવામાં આવે તો તેની બોટલ છે એ કેરફુલી ખોલવી જોઈએ એનું કારણ કે અંદર ભરેલો વાયુનું દબાણ વધારે છે જો સડનલી ખોલો ત્યારે તો એમાંથી એમોનિયા વાયુ છે એ ઝડપથી બહાર આવે છે ઓકે અને આવા ઘણા બધા વાયુ ઓગાળી રાઈટ અને ઠંડા પીણાની બનાવટ ઓકે એ લીધા પછી બીજો આપણી પાસે સૌથી અગત્યનો છે અને એ જે છે એ રાઈટ ઓકે આપણા શરીરની અંદર રહેલા ફેફસાની કાર્યની અંદર રાઈટ ઓકે ધ ફંક્શન ઓફ ધી લંગ્સ ઇન અવર બોડી રાઈટ ઓકે હવે આપણા શરીરની અંદર ફંક્શન બરાબર લંગ્સની અંદર કેવી રીતનું હોય છે એ થોડુંક તમને સમજાવું છું સમજો કે આ રીતનું આપણી અંદર ઓકે લંગ્સ છે આપણા બોડીની અંદર તો જ્યારે આપણે ફ્રેશ હવા લઈએ છીએ ત્યારે એમાંથી O2 આવે છે એટલે O2 છે ફેફસાની અંદર વધે છે પરિણામે શું થશે તો કે આ જે O2 છે રાઈટ ઓકે એ Fe સાથે જોડાઈ જાય છે અને બનાવે છે Fe2 પોઝિટિવ O2 ઓક્સિજનેટેડ હિમોગ્લોબિન રુધિરની અંદર આવું જે છે એ રાઈટ ઓકે આપણા બોડી સેલ્સની અંદર ટિશ્યુની અંદર જાય છે અને ત્યાં શું કરે છે તો કે આ જે Fe2 પોઝિટિવ છે એ દહન પ્રક્રિયા માટે જરૂરી ઓક્સિજન છે કાર્બોહાઈડ્રેટના ઓકે એ ઓક્સિજન રિલીઝ કરે છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O પ્લસ એનર્જી રાઈટ ઉત્પન્ન કરે છે હવે સવાલ એ આવે છે કે H2O તો કંઈ ગડબડ કરતો નથી બટ આ કાર્બન ડાયોક્સાઇડ છે એ હાર્મફુલ છે તો હવે શું કરશે આ જે CO2 છે એ ફરી પાછો Fe જોડે જોડાઈ જશે એટલે Fe2 પોઝિટિવ અને CO2 એ ફરી પાછો લંગ્સની અંદર આવશે હવે સવાલ એ આવે છે કે લંગ્સની અંદર પાર્શિયલ પ્રેશર ઓફ O2 વધારે છે એટલે પાર્શિયલ પ્રેશર ઓફ O2 ઇઝ મોર દેન CO2 તો ધીસ CO2 વિલ બી રિપ્લેસ ઓટોમેટિકલી બાય O2 એટલે ફરી પાછું ઓક્સિજન કેરિંગ હિમોગ્લોબિન બોડી ટિશ્યુઝની અંદર જશે there it will release the oxygen for combustion CO2 લઈ લેશે મતલબ એક ટ્રાન્સપોર્ટરનું કામ કરે છે supplies oxygen from lungs to the body cells મતલબ tissues and removes expels CO2 from body cells to the lungs મતલબ simply we can say right okay purification અથવા તો energy production માટે this system is working hence in our body continuously displacement reaction right okay in blood is going on કયું ડિસ્પ્લેસમેન્ટ તો કે O2 નું CO2 થી અને CO2 નું O2 થી રાઈટ ઓકે કાર્બન ધરાવતો હિમોગ્લોબિન આવશે એટલે O2 ને ખસેડી દેશે CO2 ને ખસેડી દેશે O2 ને લઈ લેશે અહીંયા જશે રાઈટ ઓકે તો ત્યાં CO2 વધારે છે O2 ને લઈ લેશે મતલબ આ સાયકલ રાઈટ તો here it depends totally on the solubility of gas partial pressure of O2 is more and so its solubility in the serum is more એટલે આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે એ લીધા પછી આપણી પાસે બીજી આવીને આવી અગત્યની ઉપયોગિતા છે રાઈટ ઓકે અને એ ખાસ કરીને થર્ડ યુઝફુલનેસ ઓફ ધ હેનરીઝ લો ઇઝ હિલ સ્ટેશન ઉપર અથવા ખૂબ જ ઊંચા પર્વત રાઈટ ખૂબ જ ઊંચા પર્વત ઉપર રાઈટ ઓકે હવા જે છે એ હવાની અંદર રાઈટ O2 જે છે એનું પ્રમાણ ખાસ કરીને રાઈટ ઓછું હોય છે રાઈટ ધ કન્ટેન્ટ ઓફ ધ ઓક્સિજન ઓન હિલ સ્ટેશન ઓર એટ વેરી હાઈ આલ્ટિટ્યુડ્સ ખૂબ જ ઊંચા એલ્ટિટ્યુડ ઉપર રાઈટ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અથવા તો આગળ જેમ આપણે વાત કરી તેમ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય
રાઈટ. તો જે ક્લાઇમ્બર્સ છે હિલ સ્ટેશન ઉપર જે પર્વતારોહણ કરતા હોય છે, રાઈટ, ઓકે, એને O2 પ્રમાણ ઓછું મળતું હોવાથી એ લોકો કેટલીક વખતે ખૂબ ઝડપથી થાકી જાય છે, રાઈટ. ઓકે, દે ફીલ, ઓકે, રાઈટ. અચ્છા, ખૂબ ઝડપથી થાકી જાય છે. અથવા તો બીજું એક પણ એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે ખૂબ જ હાઈ એલ્ટિટ્યુડ ઉપર રહેતા, ઊંચા પર્વતો ઉપર રહેતા જે માણસો છે, રાઈટ, ઓકે, એના શરીરની અંદર અથવા તો એના શરીરમાં O2નું પ્રમાણ ઓછું હોવાથી, રાઈટ, એમનું જે બ્રેઇન વર્કિંગ છે, મગજ કાર્ય કરવાની ક્ષમતા છે, ઓકે, રાઈટ, એમાં જે છે મગજની કાર્યક્ષમતા છે, રાઈટ, ઓકે, એ પ્રમાણમાં ધીમી પડી જાય છે અથવા ઓછી થઈ જાય છે. મતલબ એમાં રૂકાવટ આવે છે અને પરિણામે દેખી લો એની જે વિચારવાની શક્તિ છે, રાઈટ, વિચારવાની ક્ષમતા અથવા શક્તિ છે એ પ્રમાણમાં ઘટી જાય છે, રાઈટ. ઓકે, માટે આવા લોકો હાઈ એલ્ટિટ્યુડ ઉપર રહેતા હોય એવા લોકો ઝડપથી કોઈ પણ વસ્તુ નિર્ણય કરી શકતા નથી. તો ઓક્સિજનના અપૂરતા પ્રમાણને કારણે આ જે રોગ થાય છે એ રોગને ખાસ કરીને એનોક્સિયા જેવો રોગ, રાઈટ, આવી રીતે થાય છે. મતલબ એનોક્સિયા વિચાર કરવાની શક્તિ ઘટી જાય અથવા નાબૂદ થઈ જાય. કેટલીક વખતે રૂકાવટ આવી જાય, બોલતા બોલતા અટકી જાય, નિર્ણય ના કરી શકે. ઓકે, મતલબ ધ પ્રપોર્શન ઓફ ધ ઓક્સિજન એટ વેરી હાઈ અલ્ટિટ્યુડ ઓછો હોય અને પરિણામે પર્વતારોહકો હોય, રાઈટ, એ ઓછો O2 મળતા હોવાથી થાકી જાય છે. અથવા તો ત્યાં પરમેનન્ટ રહેતા માણસો છે, આવું આપણે કેટલી વખત અનુભવેલું છે. ખાસ કરીને ઇન્ડિયાની અંદર આપણે જ્યારે લેહ લદ્દાખ જઈએ છીએ ત્યારે ત્યાં ઓક્સિજન અથવા તો હવા એકદમ પાતળી છે. તો ત્યાં ઇવન તમે દાદરા ચડો તો પણ તમે થાકી જાઓ છો, રાઈટ. 3 થી 4 દાદરા સળંગ ચડશો તો પણ થાકી જશો. તો પર્વત ઉપર ચડવાની વાત તો બાજુ રહે, પરિણામે ત્યાં તમારે ઓક્સિજનના સિલિન્ડર તકેદારી સ્વરૂપે તમારે રાખવા પડે છે. ઓકે, એ લીધા પછી ચોથો એનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને, રાઈટ, ઓકે, એ જે છે એ ખાસ કરીને આવે છે, રાઈટ, ઓકે, મરજીવા, ડીપ સી ડાઇવર્સ. મરજીવા જ્યારે દરિયાની અંદર ખૂબ જ નીચે ડૂબકી મારે ત્યારે, રાઈટ, ઓકે, તેને હવા અથવા ઓક્સિજનની જરૂર હોય છે. તો હવે શું કરે છે તો કે આ મરજીવાઓ છે તેની સાથે જે સિલિન્ડર લીધેલું હોય એ સિલિન્ડરની અંદર બેઝિકલી તો એમને ઓક્સિજન જોઈએ છે, પણ જો માત્ર ઓક્સિજન લીધેલું હોય, રાઈટ, તો ઝડપથી, બરાબર છે, રુધિર લોહીની અંદર દ્રાવ્ય થઈ જાય છે અને વધુ માત્રા છે એ નુકસાન કરે. એટલે ઓક્સિજનને મંદ કરવા માટે તેમાં નિષ્ક્રિય કારક તરીકે નાઇટ્રોજન લે. શરૂઆતની અંદર આ મિશ્રણ વાપરવામાં આવતું હતું. તો હવે શું થતું હતું તો કે જ્યારે, બરાબર છે, વધુ પ્રમાણમાં નાઇટ્રોજન ધરાવતું ઓક્સિજન, રાઈટ, એ ડૂબકી મારનો મરજીવો હતો એ એકદમ દરિયાની અંદર નીચે જાય ત્યારે શું થશે તો કે ઉપર પાણીનું પ્રેશર વધી જાય. પ્રેશર વધી જાય એટલે વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય. હવે સવાલ એ છે કે વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય તો ઓક્સિજન તો, બરાબર, ક્રિયાની અંદર વપરાઈ ગયો, તો હવે બાકી બચ્યો નાઇટ્રોજન. અચ્છા, તો હવે એ નાઇટ્રોજન છે ફેફસાની અંદર કે ટિશ્યુની અંદર, એ માણસ જ્યારે ફરી પાછો ઉપર આવે, દબાણ ઘટતું જાય છે અને દબાણ જેમ જેમ ઘટતું જાય એમ N2ની દ્રાવ્યતા ઘટતી જાય. તો વોટ વિલ હેપન સડનલી વેન હી કમ ટુ ધ સરફેસ, અથવા જેમ ઉપર આવે તેમ N2 જે છે એ વેઇન નસમાંથી ઝડપથી ફટાફટ, રાઈટ, દ્રાવ્યતા ઘટવાને કારણે બહાર નીકળી જાય છે. આને પરિણામે, રાઈટ, તેમને ખૂબ જ બળતરા થાય છે. ઓકે, મતલબ હી ફીલ્સ લોટ ઓફ પેઇનિંગ ડ્યુ ટુ ધી, રાઈટ, રીડિઝોલ્યુશન, ઓકે, ઓફ N2. તો હવે એ સમસ્યાના નિરાકરણ અર્થે શું કર્યું તો કે હજુ તેમાં એનાથી પણ ખૂબ ઓછી દ્રાવ્યતા ધરાવતો હિલિયમ વાયુ નાખી દો. ઓકે, રાઈટ, મતલબ O2, N2 અને હિલિયમ. તો હિલિયમ જે છે એ નાઇટ્રોજનની જેમ, ઓકે, પેનિંગ નથી કરતું. રાઈટ, ઘણી વખતે એવું પણ બનેલું છે કે આવું મિશ્રણ ધરાવતો મરજીવો જ્યારે સપાટી ઉપર આવે ત્યારે તેની વેઇન નસો ફાટી ગયેલી પણ, બરાબર છે, માલુમ પડેલું છે. એટલે કે આ એવોઇડ કરવા માટે રિસન્ટલી nowadays along with N2 and O2 helium is mixed, મતલબ મોર ડાયલ્યુટેડ. તો હવે કેટલો બધો દ્રાવ્ય થાય તો પણ હિલિયમ છે એ નુકસાન કરતા નથી. તો આવી રીતે તમે જોશો તો there are 4 usefulness of the Henry's law of gas solubility. ઓકે, હવે હેનરીઝ લો ઓફ ગેસ સોલ્યુબિલિટી, રાઈટ, ઓકે, એમાં આ આપણી પાસે સૂત્ર આવે છે, રાઈટ, પર્ટિક્યુલરલી P of the gas
ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ ઓફ ધ ગેસ, રાઈટ. એક આવું સૂત્ર આવે છે, રાઈટ. આ હેનરીનું છે. પછી 11મા ધોરણની અંદર તમે ભણી ગયા, એન્ડ ઇટ વોઝ ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર, ડાલ્ટનનો, રાઈટ, આંશિક દબાણનો નિયમ. તો ત્યાં આવું કહે છે કે કોઈ પણ વાયુ હોય pH એનું આંશિક દબાણ છે, રાઈટ. ઓકે, એ ખાસ કરીને તેના કુલ દબાણ એટલે કે P ટોટલ ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ ધ ગેસ, રાઈટ. એટલે જો આ પદને આપણે અલગ રીતે ગોઠવશું તો અહીંયા કંઈક આવું આવશે, રાઈટ. ઇટ વુડ બી P ટોટલ ઇન્ટુ, રાઈટ, એક્સ ઓફ ધ ગેસ. મતલબ there is some mathematical relationship between, right, Henry's law of gas solubility and Dalton's law of partial pressure. તો કે એમાંથી તમે જોશો તો આ બંને પદ સરખા છે, મોલ ફ્રેક્શન. ઓકે. સેકન્ડલી આ તમે જોશો તો બંનેના, રાઈટ, આંશિક દબાણ પણ સરખા છે. Now the question is left only proportionality constant. અહીંયા proportionality constant છે એ હેનરીઝ લો, હેનરીઝ અચળાંક તરીકે ઓળખાય છે. અને અહીંયા જે proportionality constant છે એ વાયુ મિશ્રણનું કુલ દબાણ છે. મતલબ 2 differs only by means of હેનરીઝ constant and total pressure. તો હવે શું દર્શાવે છે તો કે બે વચ્ચે તફાવત શું છે. ધ્યાન રાખી લો કે હેનરીઝ લો ઇઝ ડીલિંગ વિથ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા સાથે સંબંધ ધરાવે છે. હેનરીઝ લો ઇઝ કન્સર્ન ઓનલી વિથ ધ સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન લિક્વિડ, રાઈટ. ઓકે. મતલબ આ પ્રવાહી સાથે ગણતરીમાં લીધેલો ફેરફાર છે. જ્યારે ડાલ્ટન્સ લો છે એ ખાસ કરીને દેખી લો વાયુ મિશ્રણની અંદર, રાઈટ, વાયુ મિશ્રણની અંદર કોઈ એક ઘટક છે, રાઈટ, એક ઘટકના આંશિક દબાણ સાથે, રાઈટ, ઓકે, રાઈટ, સંબંધ ધરાવે છે. મતલબ અહીંયા જે પ્રેશર છે ઇટ ઇઝ ડીલિંગ વિથ ધ સોલ્યુબિલિટી. અહીંયા જે પ્રેશર છે એ આંશિક દબાણ, મતલબ ધીસ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ધ લિક્વિડ. એને પ્રવાહીના જથ્થા સાથે કોઈ દેવા, મતલબ માત્ર ને માત્ર વાયુ મિશ્રણ સાથે છે. ઓકે. તો એમ કહી શકાય કે દાખલા તરીકે ધારો કે N2 લીધેલું છે, O2 લીધેલું છે, પ્લસ H2 લીધેલું છે. તો આ જે પ્રણાલી છે એને ડાલ્ટન્સ લો પાર્શિયલ પ્રેશર લાગુ પાડી શકાય, હેનરીનો નિયમ લાગુ પાડી શકાતો નથી. તો કેમ તો કે આ મિશ્રણની અંદર પ્રવાહી સંકળાયેલું નથી. ઓકે. પણ એને બદલે ધારો કે તમે આમ લીધેલું છે, O2 વાયુ લીધેલું છે અને એને પાણીની અંદર H2O ની અંદર ઓગાળેલો છે. ઓકે. તો એની સપાટી ઉપર આ રીતે, રાઈટ, આવી રીતે દ્રાવણની અંદર O2 વાયુ લીધેલો હશે અને અહીંયા પણ એનું પાર્શિયલ પ્રેશર છે. તો આ જે પાર્શિયલ પ્રેશર છે, રાઈટ, એ પ્રવાહી સાથે સંપર્કમાં છે. મતલબ, રાઈટ, હિયર સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન લિક્વિડ છે. અહીંયા ઓનલી ધ પાર્શિયલ પ્રેશર ઓફ ગેસ એને મિક્સર છે. મેથેમેટિકલી બંને સરખા છે, રાઈટ. ઓકે. આ પણ અચળ છે, આ પણ અચળ છે. મેથેમેટિકલી બે વેરિયેબલ પદ છે, બંનેના આલેખ દોરશો તો પણ સરખા આવશે, રાઈટ. મતલબ ધીસ ઇઝ ધ કમ્પેરિઝન ઓફ ધી હેનરીઝ લો ઓફ ગેસ સોલ્યુબિલિટી, રાઈટ, એન્ડ ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર. ઓકે. વિદ્યાર્થી મિત્રો, આ જોયા પછી, રાઈટ, ખાસ કરીને અહીંયા તમને 1 માર્કનો MCQ પૂછે અથવા તો ગણતરી પૂછે. એમાંથી પહેલું આવે છે ખાસ કરીને વાયુ પદાર્થની દ્રાવ્યતા, રાઈટ. ઓકે. વાયુ પદાર્થની દ્રાવ્યતા કેવી રીતે આધાર રાખશે તો કે વાયુ પદાર્થની દ્રાવ્યતા છે એ જે તે છે એના ક્રિટિકલ તાપમાન, ક્રાંતિક તાપમાન ઉપર આધારિત છે. ક્રાંતિક તાપમાન દાખલે કે જેમ ઊંચું હશે, રાઈટ, ઓકે, તેમ વાયુની દ્રાવ્યતા, રાઈટ, ઓકે, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા હશે એ વધારે હશે. મતલબ હાયર ધ ક્રિટિકલ ટેમ્પરેચર, હાયર ઇઝ ધ સોલ્યુબિલિટી ઇન લિક્વિડ. ઓકે. હવે ક્રાંતિક તાપમાન ઊંચું હશે એવા વાયુઓ કેટલા તો કે ખાસ ધ્યાન રાખી લો. એમાંથી દાખલા તરીકે એક લઈશું SO2, હાઇડ્રોજન ક્લોરાઇડ, NH3, રાઈટ, ઓકે, કાર્બન ડાયોક્સાઇડ, Cl2. આમાં બધા વાયુઓ તમે લેવા જશો
તો એના ક્રાંતિક તાપમાન ઊંચા છે. સો નેચરલી ધ ક્વેશ્ચન વિલ એરાઇઝ. તો તમે એમ કહેશો કે હાઉ કેન વી નો દેટ ધીસ ગેસીસ હેવ હાયર ક્રિટિકલ ટેમ્પરેચર. તો આ જે વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, ખાસ કરીને રાઈટ ઓકે પ્રબળ ધ્રુવીય છે અથવા તો રાઈટ ઓકે તેના આણ્વીય દળ છે એ વધારે છે રાઈટ ઓકે. દાખલા કે આ 3 વાયુઓ છે એ ધ્રુવીય છે. સો ધેર સોલ્યુબિલિટી ઇઝ ડીલ્ટ વિથ પોલારિટી. કાર્બન ડાયોક્સાઇડ છે એ અધ્રુવીય છે રાઈટ ઓકે. Cl2 છે અધ્રુવીય છે, પરંતુ તેમના આણ્વીય દળ વધારે હોવાથી રાઈટ ઓકે તેઓ વાયુની અંદર. પછી એવું પણ કહી શકાય કે આ વાયુઓ ધ્રુવીય હોવાથી રાઈટ ઓકે તેમનું પ્રવાહીકરણ પ્રમાણમાં વધુ થાય છે અથવા તો તેમનું પ્રવાહીકરણ સમાન પરિસ્થિતિમાં ઝડપી હોય છે. ઓકે, એટલે જેમનું પ્રવાહીકરણ સરળ હોય તેમના ક્રાંતિક તાપમાન ઊંચા હોય અને તેમની દ્રાવ્યતા વધારે હોય. એટલે એક સવાલ આવે છે. હવે એની કમ્પેરની અંદર બીજા વાયુઓ લેવા જશો તો પરમેનન્ટ ગેસીસ, ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન, નાઇટ્રોજન, N2, O2, આ બધા જે વાયુઓ છે ઓકે આ બધા વાયુઓ છે એની સમાન તાપમાને અને દબાણે દેખી લો રાઈટ આપેલા દ્રાવકની અંદર દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય છે, અતિ ઓછી હોય છે રાઈટ ઓકે. અને પરિણામે દાખલા તરીકે આપણે ખબર છે કે O2 વાયુ છે પાણીની અંદર ખૂબ જ ઓછો દ્રાવ્ય છે રાઈટ ઓકે. પાણીની અંદર અતિ અલ્પ રાઈટ ઓકે અતિ અલ્પ માત્રામાં દ્રાવ્ય હોવાથી આપણે કહી શકશું કે O2 એક્વિયસ. તો કે આવું ક્યાં જોવા મળશે રાઈટ? તો કે દરિયાઈ સૃષ્ટિ રાઈટ ઓકે. સી એનિમલ, સી સ્પીસીસ રાઈટ ઓકે, ખાસ કરીને માછલી રાઈટ ઓકે. તો ફિશ જે છે રાઈટ એને જે જરૂરી ઓક્સિજન જોઈએ છે એ પાણીમાં અલ્પ માત્રામાં ઓગળેલા ઓક્સિજનને કારણે. ઓલ એક્વાટિક સ્પીસીસ, એક્વાટિક એનિમલ્સ રાઈટ ધેર લાઈફ ઇઝ બેઝડ ઓન ધ વેરી સ્મોલ પ્રપોર્શન ડિઝોલ્યુશન ઓફ ઓક્સિજન ઇન વોટર. મતલબ એક જે છે એ વાયુની દ્રાવ્ય, એટલે કેટલીક વખતે તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછે સમાન પરિસ્થિતિમાં નીચેનામાંથી કયો વાયુ મહત્તમ દ્રાવ્યતા ધરાવશે અથવા કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. અને એક આ કોરિલેશન છે એ પણ ધ્યાનમાં રાખી લો રાઈટ. તો જે વાયુના રાઈટ ક્રિટિકલ ટેમ્પરેચર વધારે છે એની દ્રાવ્યતા વધારે, અને જેમની દ્રાવ્યતા વધારે હશે એમના હેનરી અચળાંકના મૂલ્યો પ્રમાણમાં નીચા હશે. સો હેનરીઝ લો કોન્સ્ટન્ટ વેલ્યુઝ આર સ્મોલર, હાયર ધ ક્રિટિકલ ટેમ્પરેચર એન્ડ ધેરફોર સોલ્યુબિલિટી ઓફ ધ ગેસ ઇઝ મોર. મતલબ અહીંયા જે છે એ રાઈટ આંશિક દબાણ અને તેની સાથે સંકળાયેલા વાયુ લીધેલા છે. ઓકે, હવે હેનરીના નિયમનો છેલ્લો એક નાનો મુદ્દો છે રાઈટ ઓકે, એ આપણે ચર્ચા કરી લઈએ. અને એ કયો આવશે તો કે એના MCQ અથવા તો દાખલો. તો એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખી લો, એમાં એક આવે છે P ઓફ ધ ગેસ, પાર્શલ ઓફ ધ પ્રેશર ઓફ ધ ગેસ ઇન્ટુ KH ઇન્ટુ રાઈટ અહીં આવે છે X ઓફ ધ ગેસ મોલ ફ્રેક્શન. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ મોલ ફ્રેક્શન છે બેઝિકલી છે. હવે મોલ ફ્રેક્શન આગળ જ આપણે આગળના એપિસોડની અંદર ચર્ચા કરેલી હતી કે આ જે મોલ ફ્રેક્શન છે દેખી લો એ તમને PPMમાં પણ રાઈટ આવી રીતે દ્રાવ્યતા ચેન્જ કરીને પૂછી શકે. તો કે એની દ્રાવ્યતા આટલી છે તો PPMમાં દ્રાવ્યતા કેટલી હશે. ઓકે, જ્યારે મોલ ફ્રેક્શન અવેલેબલ હોય ત્યારે ધ્યાનમાં રાખી લો મોલાલિટી રાઈટ ઓકે, તેની મોલાલિટી કેટલી હશે અથવા તો મોલાલિટીમાં દ્રાવ્યતા કેટલી હશે એ પણ પૂછી શકે. ઓકે, એન્ડ વેન મોલ ફ્રેક્શન ઇઝ અવેલેબલ રાઈટ ઓકે, તો કે NX મતલબ એની કેટલી અણુસંખ્યા, કેટલી અણુસંખ્યા મતલબ એવોગેડ્રો નંબર એ ઓગળેલા હશે. ઓકે, અને પાર્ટ્સ પર મિલિયન હોય ત્યારે રાઈટ ઓકે તેનું દળ, ખાસ કરીને દળ જે છે એ મિલીગ્રામની અંદર, કારણ કે અતિ અલ્પ હોય મિલીગ્રામની અંદર, કેટલીક વખતે માઇક્રોગ્રામની અંદર રાઈટ ઓકે પણ આવી રીતે પૂછતા હોય છે. મતલબ દેખી લો મોલ ફ્રેક્શન ઇઝ નોટ ઓનલી ધ વે ઓફ કેલ્ક્યુલેટિંગ ધ સોલ્યુબિલિટી. મોલ ફ્રેક્શનને બદલે તેની દ્રાવ્યતા પાર્ટ્સ પર મિલિયનમાં કેટલી હશે
તેની મોલાલિટી કેટલી હશે, તેની અણુસંખ્યા કેટલી હશે, રાઈટ. ઓકે, તેનો કેટલા મિલીગ્રામ દ્રાવ્ય થયેલા છે, કેટલા માઇક્રોગ્રામ દ્રાવ્ય થયેલા છે. ઓકે, એક વખતે તમને જો મોલ ફ્રેક્શન મળી જાય તો આગળ આપણે ગણતરી કરેલી તે આ પ્રમાણે દર્શાવો. હેનરીનું અચળાંક છે એ તમને આપી દીધું હોય અને પાર્શિયલ પ્રેશર છે એ પણ તમને આપી દીધું એટલે પાર્શિયલ પ્રેશર આપી દીધું છે, હેનરી અચળાંક આપી દીધેલું છે, એક્સની ગણતરી કરો અને એ જે એક્સની ગણતરી છે રાઈટ એ આ રીતે તમે અન્ય એકમોમાં ફેરવી શકો. તો ધીસ ઇઝ વોટ સમ સોર્ટ ઓફ ધ સોલ્યુબિલિટી ઓફ ગેસ in a given liquid at a given temperature according to Hen's law. Not only that, there is also some similarity mathematically between Henry's law of gas solubility and Dalton's law of partial pressure. Keep in mind, right, there is mathematical relation, close mathematical relationship between solubility of gas and Dalton's law of partial pressure. Ultimately, in some sense, they differ. One deals with the solubility of the gas and the other deals with the partial pressure of gas in a મિક્સર. ઓકે, આના પછીના એપિસોડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જઈશું રાઈટ. ઓકે, બાષ્પ દબાણ અને કે સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટી. ધીસ પાર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રાઈટ એઝ લોંગ એઝ ધ એક્ઝામ ઇઝ કન્સર્ન or the competitive exams like JEE or NEET is concerned. Thank you. Vande Gujarat.